નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ ઉપર। આજે આપણે વાત કરીશું એક એવા યોદ્ધાની જેને જીવનભર પોતાનું કર્તવ્ય નિભાવ્યું। મહાભારતના યુદ્ધમાં એક એવા યોદ્ધા હતા જેનાથી પાંડવો જ નહીં પણ સ્વયં અર્જુન પણ ડરતા હતા। એક એવા રાજા જેની ઉંમર એટલી વધારે હતી કે તેણે પોતાની આંખોની પલકોને રેશમની પટ્ટીથી બાંધી રાખવી પડતી હતી। આજે આપણે વાત કરીશું પ્રાગજ્યોતિષપુરના રાજા ભગદત્ત અને તેમના અદ્ભુત હાથી સુપ્રતીક વિશે। ભગદત્ત નરકાસુરના પુત્ર હતા। જોકે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો, છતાં ભગદત્ત પાંડવો પ્રત્યે આદર રાખતા હતા। પણ અર્જુન સાથેની જૂની દુશ્મની અને કૌરવો સાથેની મિત્રતાને કારણે તેમને મહાભારતના યુદ્ધમાં દુર્યોધનનો સાથ આપ્યો હતો। યુદ્ધના 12મા દિવસે ભગદત્ત પોતાના વિશાળકાય હાથી સુપ્રતીક પર સવાર થઈને મેદાનમાં ઉતર્યા। આ હાથી સામાન્ય નહોતો, તે શક્તિશાળી દિગ્ગજ હાથીનો વંશજ હતો। તેણે પાંડવ સેનામાં એટલો આતંક મચાવ્યો કે ભીમ પણ તેની સામે લાચાર થઈ ગયા હતા। ભગદત્ત અને સુપ્રતીકની જોડીને હરાવવી અશક્ય જ લાગતી હતી। જ્યારે અર્જુન અને ભગદત્ત વચ્ચે ભીષણ યુદ્ધ થયું ત્યારે ભગદત્તે અર્જુનનો વધ કરવા માટે પોતાનું સૌથી ભયાનક હથિયાર વૈષ્ણવાસ્ત્ર છોડ્યું। આ અસ્ત્ર સામે ગાંડીવ ધનુષ પણ ટૂંકું પડે તેમ હતું। પણ ત્યારે જ ભગવાન કૃષ્ણ રથ ઉપર ઊભા થઈ ગયા। તેમણે એ અસ્ત્ર પોતાની છાતી પર ઝીલી લીધું અને ચમત્કાર જુઓ, એ ઘાતક અસ્ત્ર કૃષ્ણના સ્પર્શથી ફૂલોની માળા બની ગયું। કૃષ્ણએ અર્જુનને એક ગુપ્ત વાત કહી। ભગદત્તની જીતનું રહસ્ય તેમની આંખો પર બાંધેલી રેશમી પટ્ટી હતી। અર્જુને સચોટ નિશાન લગાવીને એ પટ્ટી કાપી નાખી। પટ્ટી કપાતાની સાથે જ ભગદત્તની લટકેલી પલકો નીચે આવી ગઈ અને તેઓ અંધ થઈ ગયા। બસ એ જ ક્ષણે અર્જુનના એક બાણે આ મહાન યોદ્ધાનો અંત આણ્યો। ભગદત્ત ભલે કૌરવો તરફથી લડ્યા, પણ તેમની શૂરવીરતા આજે પણ યાદ કરવામાં આવે છે। દોસ્તો, તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ અજાણી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। મહાભારતના બીજા કયા યોદ્ધા વિશે જાણવા માંગો છો તે કોમેન્ટમાં જરૂર જણાવો।